તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની. તો વડોદરામાં પણ આજે 21 જૂનના રોજ નીટ યુજીની પુનઃ પરીક્ષા યોજાઈ રહી છે અને ત્યારે પરીક્ષાની પારદર્શિતા અને નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે એનટીએ, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના 17 પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 6000 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે. પરીક્ષા કેન્દ્રો ઉપર વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ પહોંચવા લાગ્યા છે. ત્યારે તંત્ર પણ ક્ષતિરહિત પરીક્ષા યોજવા માટે સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. વધુ માહિતી અમારા પ્રતિનિધિ આપશે. અને વડોદરા સહિત દેશભરમાં આજે 21મી જૂને નીટ યુજીની પુનઃ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના કુલ 17 પરીક્ષા કેન્દ્રો પર યોજાનારી આ મહત્વપૂર્ણ પરીક્ષામાં અંદાજે 6000 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. પરીક્ષા શરૂ થાય તે પહેલા જ વિદ્યાર્થીઓ કેન્દ્રો ઉપર પહોંચવા લાગ્યા હતા. પરીક્ષા પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રહે તે માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએના અધિકારીઓ દ્વારા તમામ કેન્દ્રોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી અને એમકોમ બિલ્ડિંગ ખાતે બેઠકોની વ્યવસ્થા તેમજ અન્ય સુવિધાઓની ચકાસણી કરવામાં આવી હતી. ભરૂચથી આવ્યા છું અને હું એક રાત પહેલા આવેલો ને મામાને ઘર રોકાયો હતો. કેવી તૈયારી છે ને શું કહેવા માંગશો? તૈયારી એકદમ બરાબર છે. એક મહિના પછી ફરી નીટની એક્ઝામ આપી રહ્યા છો, કેટલો કોન્ફિડન્સ તો હવે એટલો જ છે જે પહેલા હતો. શું વિનંતી કરવા માંગશો સરકારને? એમ તો વિનંતી કરાય કે નેક્સ્ટ ટાઈમ પેપર લીક ના થાય. શું નામ તમારું? આદિત્ય. મારું નામ જાનવી પ્રજાપતિ છે. ખાસ કરીને આજે એક્ઝામ છે નીટની, કેટલી તૈયારીઓ કરી છે ફરીથી એક્ઝામ આપવાની? તૈયારી તો બહુ કરી છે, અમને મહેનત તો કરી છે. લાસ્ટ ટાઈમ કરતાં તો વધારે સારી કરી છે. બીજી તરફ વાત કરું, જ્યારે આખી એક્ઝામને લઈને તૈયારીઓ કરી હતી, એક્ઝામ આપી હતી સારી અને પેપર લીક થયું, થાય છે? એ તો થાય, કેમ કે મહેનત કરી હોય અને ફરી પછી મહેનત કરવાની આવે તો દુઃખ તો થવાનું જ છે. પરિવાર જ્યારે આખી એક્ઝામ લેવાઈ રહી છે આજરોજ આપ બધા જાણો છો એ પ્રમાણે સમગ્ર દેશમાં નીટની એક્ઝામનું આયોજન થઈ રહ્યું છે. વડોદરા શહેરમાં પણ કુલ 17 કેન્દ્રો ઉપર 6000 સ્ટુડન્ટ્સ જે છે એ પરીક્ષા જે છે એમાં એપિયર થવાના છે. તો એ પરીક્ષાની ભાગરૂપે 17 કેન્દ્રો ઉપર નેશનલ ટેસ્ટિંગ એજન્સીસ જે છે એને આપેલા પોલીસના જે સ્કેલ છે એ પ્રમાણે દરેક કેન્દ્રો ઉપર બંદોબસ્ત અત્યારે ડિપ્લોય કરી દેવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો વાલીઓ અને એમના બાળકો એટલે કે વિદ્યાર્થીઓ જે છે એમની પ્રવેશની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અત્યારે હાલ 1:30 વાગ્યા સુધી પ્રવેશ એલાઉ છે. એના પછી 2 વાગ્યાથી એક્ઝામ શરૂ થશે. 5:30 વાગ્યા સુધી એક્ઝામ છે. સ્પેસિફિક જે ડિસેબલ સ્ટુડન્ટ્સ છે એમને બીજો અડધો કલાક ગાઈડલાઈન પ્રમાણે વધારે આપવામાં આવેલું છે. જે વિદ્યાર્થીઓ અને વાલીઓ અહીંયા પરીક્ષા માટે વાલીઓ સાથે આવ્યા છે અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે એ તમામને ઘણી શુભકામનાઓ. થેન્ક યુ. વડોદરા સહિત દેશભરમાં આજે નીટ યુજીની પૂર્ણ પરીક્ષા યોજાઈ રહી છે. વડોદરા સહિત સમગ્ર જગ્યા પર તંત્ર સજ્જ અને સાબદું બન્યું છે. આજે વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરાના 17 પરીક્ષા કેન્દ્રો પર 6000થી વધારે વિદ્યાર્થીઓ નીટ અને યુજીની પૂર્ણ પરીક્ષા આપી અને સફળતા મેળવશે. આ જે પરીક્ષા છે તે MBBS એટલે કે ડૉક્ટર બનવા માટેની જે પ્રવેશ પરીક્ષા છે તેના માટે ફરીથી એક મહિનામાં બીજી વખત યોજાઈ રહી છે. આજે ખાસ વાત એ છે કે આ પરીક્ષા વિદ્યાર્થીઓની સાથે સાથે તંત્ર માટે પણ એક પરીક્ષા સાબિત થઈ રહી છે. આનાથી તંત્ર પણ જે છે તે જાતની પરીક્ષામાંથી પસાર થઈ રહ્યું છે. NIA, NT એટલે તે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, CISF, સ્થાનિક પોલીસ તંત્ર, વહીવટી તંત્ર સાથે તમામ જે એજન્સીઓ છે તે સાબદી બની છે અને પરીક્ષા પારદર્શક અને સુચારુ રૂપે યોજાય તે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે. હાલ આપણે વડોદરાના કોમર્સ બિલ્ડિંગ ખાતે હાલ ઉપસ્થિત છે. ત્યાં આગળ વિદ્યાર્થીઓનો જે છે તેમનો પ્રવાહ ધીરે ધીરે પરીક્ષા કેન્દ્રો તરફ ચાલુ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ સાથે જે તેમના વાલીઓ છે તે પણ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી રહ્યા છે અને અહીંયા આગળ તેમની જરૂરી ચકાસણી કર્યા બાદ તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આજે પરીક્ષા જે છે તે બપોરે 2 વાગ્યાથી લઈને 5:15 સુધી યોજાશે અને આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનું જે ભાવિ છે તે સામે આવશે. હિમાંશુ જોશી, ઇન્ડિયા ન્યૂઝ, વડોદરા. તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે રાજકોટની. તો રાજકોટ